વડોદરાના માંજલપુર ખાતે નારાયણ આચાર્ય સેવા મંડળ સાર્વજનિક ધર્મદાય ટ્રસ્ટ સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે। આ મંદિર છેલ્લા 34 વર્ષોથી તુલસી વિવાહનો કાર્યક્રમનું આયોજન કરતું આવ્યું છે। ત્યારે આ વર્ષે પણ તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરાના માંજલપુર ખાતે આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે છેલ્લા 34 વર્ષથી થતા તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો। ત્યારે આ વર્ષે પણ તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભગવાનની પાલખી સાથેના વરઘોડાની મંદિર પરિસરમાં ફરતે 4 પરિક્રમા યોજવામાં આવી હતી, જેમાં વાદ્ય, લગ્ન ગીત, ભજન સાથે શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ ભગવાનના તુલસી વિવાહ સંપન્ન થયા હતા। શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી કમલેશ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો બંસીપાળ પથ્થરમાંથી નવીનીકરણ તથા જીર્ણોદ્ધારની કામગીરી પણ કરવામાં આવી રહી છે। પંડિત શ્રી 1008 નારાયણ આચાર્ય સેવા મંડળ સાર્વજનિક ધર્મદાય ટ્રસ્ટ સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર માંજલપુર ખાતે છેલ્લા 34 વર્ષથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન શ્રીનો વરઘોડો પાલખીમાં જે મંદિર પરિસરમાં 4 પ્રદક્ષિણા કરી ત્યારબાદ ભગવાનનું તુલસી માતા સાથે તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવે છે। સાથે સાથે અત્યારે લક્ષ્મીનારાયણ મંદિરનું બંસીપાળ પથ્થરમાંથી નવનિર્માણ તથા જીર્ણોદ્ધારનું કામ પણ આરંભ કરવામાં આવેલું છે। જય શ્રીમન નારાયણ। તુલસી વિવાહ છેલ્લા 34 વર્ષથી થઈ રહ્યા છે અને છેલ્લા 10 વર્ષથી પાછળ લોનની અંદર અમે લોકો આ તુલસી વિવાહનું આયોજન કરી રહ્યા છીએ।